સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં જ હશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય એને છે ને કોઈ દી કાંઈ વાંધો આવ્યો જ નથી। તો છે ને સુંદર મજાની સવાર પડી ગઈ છે અને જો સૂરજ દાદા છે ને આજે છે ને ક્યાંય દેખાતા જ નથી। ખાઓ માં કસમ। આજે છે ને વરસાદનો ફૂલ માહોલ થઈ ગયો એટલે છે ને વાદળા જેવા છે ને એટલે સૂરજ દાદા છે ને જે તડકો નીકળ્યો જ નથી। અને અત્યારે છે ને મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન થવા જઈ રહ્યું છે। તો અત્યારે છે ને 12 વાગી ગયા છે, 12:30 જેવું થઈ ગયું છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે। તો છે ને આપણે છે ને જમી લઈ પહેલાં તો। અને આ બાજુ છે ને જો બધે છે ને વાતાવરણ કેવું છે ને તમને બતાવજો। ક્યાંય સૂરજ દાદાના હજી દર્શન જ નથી થયા સવારના। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। ને આપણે છે ને બપોરાનું તૈયાર થઈ ગયું છે। જો આ બાજુ છે ને આપણે ઢીંગલીને રુદ્રભાઈ, જો રુદ્રભાઈ રહે ને એ મકોડા પકડે। જો એ કડ છે રહેવા દે, જો મકોડા પકડે છે। જો જો મકોડા પકડી અને ઘા કરે। અને આ બાજુ છે ને ભૂરીએ છે ને જમવાનું ચાલુ કરી દીધું। જો જમવાનું એટલે બપોર કરવાનું ચાલુ કરી દીધું છે। જો આ બાજુ છે ને બાજરાના મસ્ત મજાના રોટલા છે અને આ શું બનાવ્યું છે કઢી। જો મીઠો લીમડો ને મરચાં ને એવું નાખીએ અને મસ્ત મજાની કઢી બનાવી છે। તો હે ને ભૂખે જોરદાર લાગી ગઈ છે। તો હે ને ફટાફટ જમી લઈ। તો ફાઇનલી છે ને મિત્રો જો આપણે છે ને ખેતરમાં આવી ગયા હતા, બપોરો કરીને વાસણ ઉટકી રહ્યા ને તો આ બાજુ છે ને આ બાજુ દેવસેના ને શિવસેના બાંધતી હતી। તો એ બાંધતી હતી ને તો કપા ભાંગી નાખશે એટલું ધોળાય ને તો હાફ ચડાવી દીધો અને આપણે આવડો મોટો ધક્કો લઈ અને દેવસેનાને ને શિવસેનાને નોખા પાડવા આવી ગયા। નકર જો આ કપા ઉગ્યો ને આવો ઉગ્યો ને એ ભાંગી નાખશે, કેટલો કોલો કરી નાખ્યો છે। તોય પણ હે ને આજ તો આપણે હે ને એટલું ધોળાય ને તો ઘરેથી ને હળી મૂકીને ધોકો લઈને વિયાયા હતા। એટલા હતા, અડધી સેના નામ કાઢીને અડધી સેના નામ કાઢી કે હવના ઘરે વહી જાવ હવ અત્યારે ધીંગાણું નથી જમાડવાનું અહીંયા। તો હે ને સેનાને બધી કાઢી મૂકી દેવી, આપણે આપણા ઘરે વહી જાવી। मुझे अपने घर जाना है मुझे घर जाना है। તો આ બાજુ આપણા સકરિયાને વેલા કેવા થઈ ગયા છે, ટ્રેક્ટર હાંકીને કેવા થઈ ગયા, થોડાક લીલા રહ્યા છે। અને જો આ બાજુ ભોથા પડ્યા ને એ પણ આપણે વીણવાના છે, કેવા ભોથા પડ્યા। હાંકી તો વાર્યું હતું પણ હે ને આપણે તો ટેમ ન આવ્યો વીણવાના ને ત્યાં વરસાદ આવી ગયો। આજે પણ જો વાદળ કેવું છે, ઓર કારું બધી બાજુ એવું છે, એક જ સરખું છે, દી તો છે દેખાતો જ નથી। તો આપણે છે ને આ ધોકો અહીં મૂકી દેવી, ફરીને સેવના નોખી પાડવી ને તો હવે તો આપણે આને જામુડા કેટલા પાકી ગયા, પથ્થારો પડ્યો પણ આરામ કોઈ એક જામુડું ન ખાય। मैं तो कुछ और ही समझ रहा था। अब कुछ नहीं हो सकता है? એટલા જામુડા પાક્યા છે ને પણ તોય કોઈને છે ને ખાવાનું મન જ નથી થતું। જામુડા જેવા છે ને તે ખવ જ નથી થતું ને જામુડા કેવા જો સરસ મજાના પાક્યા છે પણ તોય છે ને ખાવું એમ નથી થતું। આ વરસાદ થઈ ગયો ને એટલે તો હવે છે ને આપણે ઘરે આવેલા જાવી, ભોથા વીણવાના પણ એ તો છે ને ખડના પછી આપણે વીણી લઈશું। આપણે જો દાડમડીમાં ફાલ આવી ગયો સરસ મજાનો, આમાં દાડમ થયા હતા ને તો 2-3 તો છે ને હવાનમાં છોકરા આવ્યા તો વીણી ગયા હતા। તો હાલો હવે આપણે છે ને ઘરે વહી જાવી। હજુ ઘરે છે ને હંજવારી કાઢવાની છે ને ભેંસોને એકવાર નીંદ નાખવાની બાકી છે ને તો આપણે એ કામ પહેલાં કરી નાખી। તો ફાઇનલી છે ને મિત્રો જો 9:30 થઈ ગયા છે અને 9:30 થઈ ગયા છે ને આપણે હજુ જો ગામમાંથી ને અત્યારે હજુ છે ને આપણા ઘરે જ કોઈ ગયા જ નથી, હેલાવી। આજે આપણે છે ને ગામમાં ગયા હતા, ગામમાં હું લેવા ગયા હતા ને એ આપણે ઘરે જઈને બતાવી કે આપણે આ હાથથી છે ને ગામમાં ગયા હતા। તો આપણે છે ને આમાં હેલા જાવી હજુ ઘરે, પણ ઘરે હવે થોડાક જ આ બાજુ છે ને જો ઘરે પોગી ગયા હવે આપણા એટલા શેઠા હતા ને તો છે ને આ બાજુ એ શું કરતા ને એ આપણને ન ખબર ને આપણે જો હાલીને જતા ને હાલીને આવ્યા ને તો ગામે છે ને થાકી તો એ તો જો હુતા છે, એ હુતા છે ને કે છોકરા પણ ફોનમાં જોવે છે અને કેવા હુતા છે। તો એ મોટરસાઇકલ લઈને જાય તો એમ ન કે હાલ તારે ગામમાં આવશે તો કે હાલીને તું મેંડ હાલવા। તો આપણે ગામમાં ગયા હતા, આપણે તો જરૂરી કામ હતું ને એટલે ગામમાં ગયા હતા। એ આપણે એના ઠેલીમાં જ છે, આપણે જે વસ્તુ લેવા ગયા હતા ને એ વસ્તુ તો છે ને આપણે હાલો એ વસ્તુ દેખાડી। જો આપણે છે ને આ થેલીમાં છે ને આપણે છે ને સ્પેશિયલ છે ને ફરમાં લેવા ગયા હતા। જો હે ને
ભોલકાના આપણે હેને ફરમાં બનાવ્યા હતા ને તો ફરમાં લેવા ગયા હતા. આ ફરમાં લેવા હાથે આપણે હેને સવારમાં ગામમાં જવું પડ્યું હતું. वाह क्या एक्टिंग कर रहा है. તો આપણે અત્યારે તો વાડીએ બીજું કાંઈ કામ નથી એટલે આવું કામ કરીને આપણે હેને કામ ધંધો કંઈક તો એમ કરીને દી તો આપણે જાય. તો આપણે હેને ફરમાં લઈને વાડીએ પહોંચી ગયા. વાડીએ આવીને તો બહુ થાકી રહ્યા. હવે ઘડીક હેને પોરો ખાઈ લેવી.